ઇન્ડિયા ગઠબંધનને મતગણતરી પહેલા જ ચૂંટણી પંચ સમક્ષ કરી મોટી માંગ, કાર્યકરોને આપી સલાહ। કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના લોકસભા ઉમેદવારોને મતગણતરીના દિવસે મતગણતરીમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા આચરવાના પ્રયત્નોને રોકવા યોગ્ય પગલાં ભરવાની સૂચના આપી છે, તેમ સૂત્રોએ જણાવ્યું છે। ખડગે અને રાહુલે કોંગ્રેસના ઉમેદવારો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી। આ બેઠકમાં પક્ષના જનરલ સેક્રેટરી જયરામ રમેશ અને કે.સી. વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા। આ ઉપરાંત વિધાનસભાના નેતાઓ, રાજ્ય પ્રમુખો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। બેઠકમાં 4 જૂનની તૈયારીઓની સમીક્ષા કરવાના પણ જણાવવામાં આવ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ઉમેદવારોને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મોકલી દેવામાં આવી છે। ગાંધી અને ખડગેએ ઉમેદવારોને જણાવ્યું છે કે જ્યાં સુધી પરિણામની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી મતદાન ગણતરી કેન્દ્ર ન છોડવામાં આવે। બંને નેતાઓએ તમામ ઉમેદવારોને ઊંચું મોરલ રાખવા જણાવ્યું છે અને કહ્યું છે કે એક્ઝિટ પોલનો ઉદ્દેશ્ય કોંગ્રેસના કાર્યકરોનો જુસ્સો ઘટાડવાનો છે। આ દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ આજે ચૂંટણી પંચને મળ્યા હતા। તેમણે ચૂંટણી પંચને માંગ કરી હતી કે 4 જૂનના રોજ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવે અને ઈવીએમના પરિણામો જાહેર કરતા પોસ્ટલ બેલેટના પરિણામ જાહેર કરવામાં આવે। ઇન્ડિયાના નેતાઓનું એક ડેલિગેશન આજે ચૂંટણી પંચની પૂર્ણ ખંડપીઠને મળ્યા હતા। આ મુલાકાત 4 જૂનના જાહેર થનારા પરિણામના સંદર્ભમાં હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।